અને સ્વાગત છે માર્કેટ માસ્ટરમાં. હું છું પ્રીતિ દલાલ અને આજે માર્કેટ માસ્ટરમાં આપણે વાત કરીશું માર્કેટ એક્સપર્ટ નિપુન મહેતા સાથે. નિપુનજી, ઘણું સ્વાગત છે આપનું. અને આપણે જો કમ્પેર કરીએ લાસ્ટ વીક અને આ વીકમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે ગ્લોબલ માર્કેટ્સમાં. ગ્લોબલ જે સિનારીઓ છે એમાં ને એના રિપર્કશન્સ આપણે પણ જોયા. પણ આપણા માર્કેટની ખૂબી એ છે કે જલ્દી ઊભા થઈ જતા હોય છે, પણ કેટલું સસ્ટેનેબલ લાગે છે? કઈ રીતના હવે તમે આગળ માર્કેટનો ટ્રેન્ડ જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન પ્રતિબેન. આઈ થિંક જે રીતે આપણે ગ્લોબલ વોલેટિલિટી જોઈ રહ્યા છીએ ઇન્ટરેસ્ટ રેટ માર્કેટ્સમાં, કરન્સી માર્કેટ્સમાં, ગ્લોબલ સ્ટોક માર્કેટ્સમાં, એ કારણે એક જે જાપાનનો કેરી ટ્રેડ ગણો કે પછી યુએસમાં વ્યાજના દર ઘટાડવાની તક જોઈ રહ્યા, સેન્ટ્રલ બેંકમાં ફેડ ગવર્નર ના જે બી કોમેન્ટ્સ આવી રહ્યા છે એના બેસિસ પર આઈ થિંક ક્લિયરલી એક તરફ નર્વસનેસ રહેશે ઇન્ડિયન માર્કેટ્સમાં, પણ ગ્લોબલ માર્કેટ્સમાં એકચ્યુઅલી નર્વસનેસ રહેશે, વોલેટિલિટી રહેશે એને કારણે. એટલે જ્યારે ડોમેસ્ટિક ફેક્ટર્સ પોઝિટિવ છે એને કારણે એક જે ગ્લોબલ માર્કેટ્સમાં જેટલો ફોલ આવેલો, જેટલા માર્કેટ્સ પછડાયેલા, એટલા આપણે ઇન્ડિયન માર્કેટ્સમાં નથી જોયા નીચે આવતા. એ ક્લિયરલી ડોમેસ્ટિક માર્કેટ્સની સ્ટ્રેન્થ દેખાડે છે, ડોમેસ્ટિક ઇકોનોમીની સ્ટ્રેન્થ દેખાડે છે. પણ ક્લિયરલી જે જાપાનમાં, યુએસમાં, જે ચાઇનામાં જે હવે હજી રિવર્સલ નથી આવી રહ્યું એને કારણે એક ગ્લોબલ અનસર્ટનિટી, ગ્લોબલ વોલેટિલિટી જરૂર રહેશે. એબ્સોલ્યુટલી. તો એક વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છીએ અને આગળ પણ જોઈ શકીએ છીએ. પણ તમને લાગે છે નિપુનભાઈ, આ એક રીઝનથી આપણને આપણા માર્કેટની એક કરેક્શનનો એક એવન્યુ મળી રહ્યો છે? અને કેટલું હજી તમે જોઈ રહ્યા છો કે કેટલું હજી કરેક્શન આવી શકે છે ને વિચ ઇઝ ગુડ ફોર ધ હેલ્થ ઓફ ધ માર્કેટ? સો આપણે એક બહુ ફાસ્ટ મુવમેન્ટ ઇન્ડેક્સમાં જોઈ છે, ઇન્ડિયન માર્કેટ્સમાં જોઈ છે, અને એ ફક્ત એક સેગમેન્ટમાં કે લાર્જ કોઈ બી એક કેપિટલાઇઝેશનમાં વાળમાં નહીં, આપણે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ બધા જ સેગમેન્ટ્સમાં આપણે સારો એવો ઉછાળો જોયો છે અને ઘણો ફાસ્ટ ઉછાળો જોયો છે. એટ ધીઝ હાઈ લેવલ્સ જનરલી ક્લિયરલી વેલ્યુએશન્સ જ્યારે હાઈ હોય ત્યારે ક્યારે બી એક નેગેટિવ ન્યૂઝ આવે ત્યારે પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી આવી જતું હોય છે, પેનિક આવી જતું હોય છે ઘણીવાર. આઈ થિંક જે રીતે વેલ્યુએશન્સ અત્યારે ચાલી રહ્યા છે અને ઇન કમ્પેરિઝન જે રિઝલ્ટ્સ આવ્યા છે, ઘણા સેક્ટર્સમાં રિઝલ્ટ બહુ સારા નથી આવ્યા, કોઈમાં સિલેક્ટિવલી સારા આવ્યા છે, પણ જે રીતે કોર્પોરેટ અર્નિંગ્સ આવ્યા એને કારણે આઈ થિંક ઘણા સ્ટોક્સમાં આપણે પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છીએ. અને આઈ થિંક એ માર્કેટ્સ માટે સારું જ થતું હોય છે જ્યારે આટલી ફાસ્ટ રેલી પછી આધર એક માઇનર કરેક્શન આવે કે પછી ટાઈમ વાઇઝ કન્સોલિડેશન થાય. અને એ આઈ થિંક ઇન્ડિયન માર્કેટ્સમાં આપણે થોડા સમય માટે જોઈશું. આપણે બોથ એક ટાઈમ વાઇઝ કરેક્શન બની શકે છે અને અધરવાઇઝ ક્લિયરલી એક ઇન્ડેક્સમાં કરેક્શન આવી શકે છે. ધ્યાનમાં રાખવાનું એ છે કે ઘણીવાર ઇન્ડેક્સ, કોઈ એક સ્પેસિફિક ઇન્ડેક્સ સિલેક્ટ સ્ટોક્સના કારણે ચાલી જતો હોય છે, પણ ઓવરઓલ માર્કેટ્સ વીક હોય છે. બની શકે કે આપણે એવો ટ્રેન્ડ આગળ પણ જોઈએ. તો પછી આપણે રણનીતિ ઇસ્યુ રાખવાની, સ્ટોક સ્પેસિફિક જ અત્યારે આપણે રહેવાની તમે સલાહ આપશો? કારણ કે ઇન્ડેક્સ પર અગર જઈએ તો કદાચ આપણે ઉપર નીચે થઈ શકે છે. સ્ટોક સ્પેસિફિક વુડ બી અ બેટર ચોઇસ? આઈ થિંક ફાર બેટર ચોઇસ. કારણ કે આપણે રિઝલ્ટ્સ જોઈ, ઘણા સેગમેન્ટ્સ છે અને ઘણી કંપનીઝ છે જેમાં અત્યારે વેલ્યુએશન્સ દેખાય છે. એક એઝ એન એક્ઝામ્પલ, એક સેગમેન્ટ છે કન્ઝમ્પશનનો, એમાં આપણે સારી એવી વીકનેસ જોયેલી. એક ગ્રેજ્યુઅલ ટર્ન અરાઉન્ડ કોઈ કંપનીના રિઝલ્ટ્સમાં આવી રહ્યા છે. જે રીતે બજેટમાં જે બી અનાઉન્સમેન્ટ આવી છે એમાં રૂરલ કન્ઝમ્પશનને પ્રોત્સાહન આપવા માટે ઘણા મેજર્સ લેવાયા છે. એટલે એ ઓવરનાઇટ ચેન્જ નથી આવી જતો, પણ 1 થી 2 ક્વાર્ટરમાં જ્યારે રૂરલ કન્ઝમ્પશનમાં ફેરફાર આવશે, વધારો થશે, એને કારણે ઘણી એફએમસીજી કંપનીઝ હોય કે બેસિકલી કન્ઝમ્પશન ઇન્ડસ્ટ્રીમાં એક ફેરફાર આવી શકે છે. એક પોઝિટિવ પ્રોફિટ ટ્રેન્ડ અને હાયર માર્જિન ટ્રેન્ડ ડેફિનેટલી આવી શકે છે. એટલે સ્ટોક સ્પેસિફિક રહેવું,
સિલેક્ટ સેગમેન્ટ્સ છે જ્યાં વેલ્યુ દેખાય છે એના પર ધ્યાન રાખવું, અને જ્યારે પણ બજાર નીચે આવે ત્યારે ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે આવા કોઈ બીટન ડાઉન સેક્ટર્સમાં અને બીટન ડાઉન સ્ટોક્સમાં એક્સપોઝર લેવાની. તમે બીટન ડાઉન સ્ટોક્સની વાત કરી અને સેક્ટર્સની વાત કરી. હવે આપણે એક બીજો જે સિનારીઓ જોઈ રહ્યા છીએ સેક્ટર રોટેશનનું બી જોઈ રહ્યા છે, અને આપણે એ એવેન્યુઝ શોધવાના હોતા હોય છે કે ક્યાં હવે અત્યારના આગળ ગ્રોથ સ્ટોરી છે અને ક્યાં એ સેક્ટર્સ જે છે ચાલ્યા નથી કે ત્યાં આપણે નિવેશ કરી શકીએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અને સેક્ટર રોટેશનમાં આપણે જોઈ રહ્યા છીએ કે હવે ફાર્મા, FMCG, સ્પેશિયાલિટી કેમિકલ્સ જે ઘણા બહુ ચાલ્યા નથી એ ફોરફ્રન્ટ લઈ રહ્યા છે. બીજા કોઈ એવા એરિયાઝ અને આમાં કયા તમે વર્ટિકલ્સ ચૂઝ કરશો? અને ઓફકોર્સ બીજા જે એક પોઈન્ટ ઓફ વ્યૂ હતું એ કે વેલ્યુએશન વાઇઝ આ બધા તમને કેટલા અફોર્ડેબલ લાગે છે? સો બિલકુલ સાચી વાત છે. સેક્ટર રોટેશન ઘણું થાય છે. ઘણા સેક્ટર્સ જ્યાં ઘણા વેલ્યુએશન સ્ટ્રેચ થઈ ગયા હોય એમાં આપણે ગ્રેજ્યુઅલ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોઈએ છે, અને કોરસ્પોન્ડિંગલી બીજા સેક્ટર્સ જે થોડા બીટન ડાઉન હોય, જેમાં વેલ્યુ દેખાતી હોય, એમાં મૂવમેન્ટ જોઈએ છે. આઈ થિંક મહત્વનું એ છે કે જે સેક્ટર્સમાં હવે ફર્ધર એક્સપોઝર લેવાય છે એ બધા સેક્ટર્સમાં એકચ્યુઅલ ટર્નઅરાઉન્ડ થયો છે કે નથી થયો. આ બધા સેક્ટર્સની જેમ તમે વાત કરી, કન્ઝમ્પશન છે, કેમિકલ્સ છે, એ બધામાં એક ગ્રેજ્યુઅલ એક સિલેક્ટિવ કોર્પોરેટ પ્રોફિટ્સમાં ફેરફાર થયો છે, કોર્પોરેટ અર્નિંગ્સમાં ફેરફાર થયો છે, પણ એક ડેફિનેટિવ ટ્રેન્ડ હજી આપણને નથી દેખાયો કે આ આખું સેક્ટર ટર્નઅરાઉન્ડ થયું છે. એટલે એક સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખવાનું ઘણું વધારે જરૂરી થઈ જાય છે. એ જ રીતે આપણે જોઈએ તો ઇન કમ્પેરિઝન ફાર્મા સેક્ટરમાં સારો એવો પોઝિટિવ કન્ટિન્યુડ ટ્રેન્ડ દેખાય છે પાછલા થોડા ક્વાર્ટર્સથી આપણે જોયેલો, પણ ઇન્ક્રીઝિંગલી જે ફાર્મા રિઝલ્ટ્સ આવેલા છે એ એન્કરેજિંગ આવેલા છે. એમાં પ્રોફિટ ગ્રોથ અને રેવન્યુ ગ્રોથ પણ આવેલો છે. એટલે ક્લિયરલી એમાં વેધર ઇટ ઇઝ અ ડિફેન્સિવ બેટ ઓર વેધર એમાં એક ગ્રેજ્યુઅલ પ્રોફિટેબિલિટી ઇમ્પ્રુવમેન્ટને કારણે ઇન્વેસ્ટ થાય છે, નિવેશ થાય છે, એ આપણે જોઈ શકીએ છીએ. પણ આઈ થિંક જ્યારે એક સેક્ટર રોટેશન ધ્યાનમાં રાખીએ ત્યારે એ ધ્યાનમાં ઘણું રાખવાની જરૂર છે કે એકચ્યુઅલ આખું સેક્ટરમાં ટર્નઅરાઉન્ડ થાય છે કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં ટર્નઅરાઉન્ડ થાય છે. અને જો ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં ટર્નઅરાઉન્ડ થતું હોય તો આઈ થિંક એ સિલેક્ટ કરી અને એ સ્ટોક્સ પર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. એન્ટાયર સેક્ટરમાં જરૂરી નથી કે એક જ શોર્ટમાં ટર્નઅરાઉન્ડ થયો હોય. એક ગ્રેજ્યુઅલ 3 થી 4 ક્વાર્ટરમાં ટર્નઅરાઉન્ડ આવી શકે એવું પણ બની શકે છે. એ સિવાય જો ઓફકોર્સ એક હાયર વેલ્યુએશન પર પણ તમને ઘણા બધા અત્યારના કાઉન્ટર્સ મળે છે ને જે ચાલી પણ રહ્યા છે. મે બી રિસ્ક રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ તમને રિટર્ન્સ કદાચ એમાં ઓછા મળી શકે છે, પણ ગ્રોથ ટ્રેજેક્ટરી એમાં સારી છે. એઝ ફોર એક્ઝામ્પલ તમે વાત કરો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, અહીંયા આપણે એકદમ ઘણું બધું કામ જોઈ રહ્યા છે. પછી એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણા બધા વર્ટિકલ્સ છે, પાવર હોય, બિલ્ડિંગ અપ બ્રિજીસ અને સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમે જોશો? બિકોઝ આ સેક્ટર્સમાં પણ આપણે જે બન્યા રહ્યા છે ફાઇન, પણ જેમને નવી એન્ટ્રી કરવી છે એ લોકોને થોડા શું એક વેલ્યુએશનની રાહ જોવી પડશે? અત્યારના નિવેશ કરવું જોઈએ? કઈ સ્ટ્રેટેજીથી આગળ વધવું જોઈએ? સો આઈ થિંક ક્લિયરલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણા બધા સેગમેન્ટ્સ છે. પાવર ગણો, એનર્જી ગણો, ઓઇલ એન્ડ ગેસ ગણો, એ બધા સેક્ટર્સમાં, સ્પેસીસમાં એક ગ્રેજ્યુઅલ અને ક્લિયર ટર્નઅરાઉન્ડ ડેફિનેટલી દેખાય છે. આપણે કેપેક્સ પણ એમાં જોઈએ છે કે ઇન્ક્રીમેન્ટલી સારું એવું કેપેક્સ થયેલું છે. આમાંથી ડિપેન્ડિંગ ઓન કયું સેક્ટર આપણે આમાંથી વાત કરીએ છીએ. અને એને કારણે એક ક્લિયરર વિઝિબિલિટી આગલા 2 થી 3 વર્ષમાં રેવન્યુ ગ્રોથમાં, પ્રોફિટેબિલિટીમાં દેખાય છે. આઈ થિંક સ્પેસિફિકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કે પાવરમાં એક વિઝિબિલિટી ફાર ક્લિયરર હોવાને કારણે એટ એની પોઈન્ટ ઇન ટાઈમ ઇન્વેસ્ટર્સને જો એન્ટર કરવું હોય તો આઈધર તમે સ્ટ્રેચ્ડ વેલ્યુએશન્સ અત્યારે હોય ત્યારે એન્ટર કરો અને એના માટે પછી રાહ વધારે જોવી પડશે. યુ નીડ ટુ હેવ અ લોંગર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ. 2 થી 3 વર્ષનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો ગ્રેજ્યુઅલી કંપની ક્લિયરલી હાયર ગ્રોથ ટ્રેજેક્ટરી ઉપર જાય અને એનો બેનિફિટ મળી શકે છે. અધરવાઇઝ તમે એ જ સ્ટોક્સમાં કરેક્શનની રાહ જુઓ અને ઓન એની ડિપ યુ કેન એન્ટર દેટ. બટ ક્લિયરલી આઈ થિંક beside a lot of the other sectors જે તમે મેન્શન કર્યા, આઈ થિંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, આ બધામાં એક ક્લિયરર
ગ્રોથ ટ્રેજેક્ટરી ક્લિયર, પ્રોફિટેબિલિટી, કેપેક્સ ટ્રેન્ડ અને રેવન્યુ વિઝિબિલિટી દેખાય છે. સો નિપુણભાઈ, તો હવે તમારે જો નિવેશ કરવું હોય તો તમે કઈ રીતના હવે એન્ટ્રી કરશો માર્કેટમાં? જે નવી એન્ટ્રન્ટ્સ જે હોય, જેની પાસે ઓલરેડી ઇન્વેસ્ટેડ હોય, એને કયા એવા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? અને જેને નવી એન્ટ્રી કરવી હોય કે તમારે એડિશન કરવું હોય તો તમે કયા સેક્ટર કે કઈ રીતના તમે સ્ટ્રેટેજી વાપરશો? કારણ કે જ્યારે પણ હવે જે થોડું જો વોલેટાઇલ માર્કેટ રહે છે અને જે મોકો આપે છે, તો કઈ રીતના આપણે ચૂઝ કરવાનું રહેશે? સો આઈ થિંક જેને પણ નવી એન્ટ્રી લેવી હોય એ ક્લિયરલી સેક્ટર્સ અને સ્ટોક્સ આઈડેન્ટિફાય કરીને રાખે. આમાંથી કોઈ બી સેક્ટર્સમાં જેમાં પ્રેફરન્સ હોય અને જે સેક્ટર્સ થોડા સમજ પડતા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણો, પાવર ગણો, ફાર્માસ્યુટિકલ્સ ગણો, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ ગણો, તો એ બધામાં એક ઓપોર્ચ્યુનિટી ક્લિયરલી ગમે ત્યારે આવતી જ હોય છે. જ્યારે એક સ્ટોકોમાં એક શાર્પ ડિપ આવતું હોય છે માર્કેટ કરેક્શનના કારણે, કે પછી જ્યાં વેલ્યુએશન્સ એક રીઝનેબલ લાગતા હોય. I would also include consumption stocks in this as a sector. તો આઈ થિંક આ બધા સેક્ટર્સમાં જ્યારે પણ ડીપ આવે, જ્યારે વન્સ વન હેઝ આઈડેન્ટિફાઈડ કે મારે આ 10 થી 15 સ્ટોકમાં નિવેશ કરવો છે, on any dip one could invest. Otherwise, જ્યાં પણ વેલ્યુ લાગતી હોય, ક્લિયરલી મેનેજમેન્ટ કોમેન્ટ્રી જ્યાં પોઝિટિવ આવી હોય છે, ઘણામાં અત્યારે આપણે સારી પોઝિટિવ મેનેજમેન્ટ કોમેન્ટ્રી જોઈ છે, કેપેક્સ અનાઉન્સમેન્ટ્સ કર્યા છે, એક પ્રોફિટેબિલિટી ગ્રોથ ઘણો ઓપ્ટિમિસ્ટિક છે. તો એ બધા સ્ટોક્સમાં હજી પણ આઈ થિંક ક્લિયરલી ડિસ્પાઇટ સમ સ્ટ્રેચ્ડ વેલ્યુએશન્સ, ઓવરઓલ માર્કેટના વેલ્યુએશન સ્ટ્રેચ ગણીએ પણ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં આ બધા સેક્ટર્સમાં એક ઓપોર્ચ્યુનિટી થાય છે. પણ ફક્ત એક જ ધ્યાન રાખીને કે જ્યારે વેલ્યુએશન સ્ટ્રેચ્ડ હોય ત્યારે નિવેશ કરો તો એક વિઝિબિલિટી લોંગર ટર્મની નિવેશ કરવાની રાખવી પડે. 2 થી 3 વર્ષ મિનિમમ નિવેશ કરવાનો ટાઈમ હોરાઇઝન હોવું જોઈએ. નિપુણભાઈ, કઈ રીતના તમે PSEs અને PSUsને હવે જોઈ રહ્યા છો? અહીંયા આપણે ઘણું બધું અપસ્વિંગ જોઈ છે. તમને લાગે છે કે હવે દે વિલ રેસ્ટ, કે હજી પણ તમે અહીંયા કામકાજ કરવા માંગશો? અને ઇફ યસ, કયા સેગમેન્ટ કે કયા સેક્ટરમાં તમે કામકાજ કરશો? સો PSUs અને PSEsમાં આઈ થિંક આપણે ઘણો રનઅપ જોયો છે, પણ પાર્ટલી એમાં એક ટર્નઅરાઉન્ડ સિચ્યુએશન જેવું ગણી શકાય. જ્યારે 2 વર્ષ પહેલા આપણે ઓવરઓલ પરફોર્મન્સમાં ટર્નઅરાઉન્ડ જોયો. ઘણી બધી લોસ મેકિંગ કંપનીઝમાંથી પ્રોફિટ મેકિંગ કંપનીઝ થઈ, ઘણું કેપેક્સ શરૂ થયું, એને કારણે રેવન્યુ ગ્રોથ સારો એવો આવ્યો. ઘણી કંપનીઝે એક્સપોર્ટ્સ નવું ચાલુ કર્યું અને એના પર ફોકસ કર્યું, એને કારણે રેવન્યુ ગ્રોથ આવ્યો અને પ્રોફિટેબિલિટી આવી. અને ઇન્ક્રિમેન્ટલી એક્સપોર્ટ્સ પર ફોકસ કરે છે, એને કારણે આપણે રિઝલ્ટ્સ, કોર્પોરેટ અર્નિંગ્સ એ બધી કંપનીઝના સારા જોયા. સો આઈ થિંક આખા સ્પેસમાં હજી પણ પોઝિટિવ ડેફિનેટલી રહી શકાય એવું છે. વેલ્યુએશન સ્ટ્રેચ્ડ છે. સેગમેન્ટ્સ આપણે જોઈએ તો વેધર ઇટ ઇઝ મે બી ટુ એન એક્સટેન્ટ ઓઇલ એન્ડ ગેસ, કે પછી કેપિટલ ગુડ્સમાં, કે પછી રેલવેઝમાં જોઈએ, એમાં ઓર્ડર ફ્લોનું એકચ્યુઅલ એક્ઝિક્યુશનને સમય લાગે છે. પણ સ્ટોક્સ ઇન એન્ટિસિપેશન સારા એવા વધી ગયા, કારણ કે પહેલા જેટલા ઓર્ડર્સ હતા એની કમ્પેરિઝનમાં ઘણા વધારે ઓર્ડર્સ આ બધી કંપનીઝને મળવા લાગ્યા. એટલે એક ગ્રોથ વિઝિબિલિટી ઇમ્પ્રૂવ થઈ ગઈ અને આપણે સ્ટોક પ્રાઇસમાં મૂવમેન્ટ ઘણી ફાસ્ટ જોયેલી. પણ આઈ થિંક જો આમાં એક અગર ટાઈમ કરેક્શન આવે છે, કે પછી સ્ટોક્સમાં કંઈ થોડું કરેક્શન આવે, તો આઈ થિંક દે આર સ્ટીલ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી. જેમાં ઘણું બધું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ગવર્મેન્ટ બજેટમાં અનાઉન્સ કરે છે, એમાંથી થોડું બધી PSEs પણ પોતાનું કેપેક્સ સ્પેન્ડિંગ કરે છે. એ લોકોને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સ્પેન્ડ કરવાનું ઇન્ડિકેશન્સ હોય છે. અને એને કારણે જે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ નહોતું થયું, એની કમ્પેરિઝનમાં પબ્લિક સેક્ટર કેપેક્સ ઘણું સારું થયું, વધી ગયું. અને એનો ફાયદો આ બધી PSUsને મળે છે થ્રુ બેટર કેપેસિટી યુટિલાઇઝેશન, થ્રુ હાયર કેપેસિટી યુટિલાઇઝેશન, થ્રુ હાયર ઓવરઓલ ઇન્ક્રીઝડ કેપેસિટી, બ્રાઉનફિલ્ડ એક્સપેન્શન કરવું હોય, ગ્રીનફિલ્ડ એક્સપેન્શન કરવું હોય, એને કારણે. તો આઈ થિંક PSEsમાં હજી પણ એક
પોઝિટિવ વ્યૂ રાખી શકાય. વેલ્યુએશન્સમાં ધ્યાન રાખીને જ્યારે પણ એક ડીપ આવતી હોય ત્યારે PSUsમાં એક્સપોઝર ડેફિનેટલી લઈ શકાય છે. સાથે અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે ક્રૂડ પ્રાઇસીસ આર લો. અત્યારના અહીંયા આપણને ભારતને ઓલવેઝ ફાયદો થતો હોય છે કારણ કે 60% ઓફ ક્રૂડ આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ. પણ જે રીતના જીઓ પોલિટિકલ ટેન્શન્સ ચાલી રહ્યા છે એ પણ આપણે એક નજર રાખવી જોઈએ કારણ કે ક્યારે સ્પાઇક આવી જાય વી ડોન્ટ નો. કઈ રીતના તમે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને જોશો? એ જો જીઓ પોલિટિકલ ટેન્શનની વાત કરીએ તો મેટલ સેક્ટરને પણ કઈ રીતના તમે જોશો અહીંયા, અને ઓફકોર્સ પ્રેશિયસ મેટલ સેક્ટરને પણ કઈ રીતના જોશો? સો ઓઇલ એન્ડ ગેસમાં આઈ થિંક 2-3 વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે. એક તો ઓન ધ વન સાઇડ ઓઇલ ઇમ્પોર્ટ્સ થાય છે અને ક્લિયરલી ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ કઈ રીતે ફ્લક્ચ્યુએટ થાય છે એના પર ધ્યાન રાખવું પડે. એટ ધ સેમ ટાઈમ જેમ જેમ રૂપિયો વીક થતો જાય છે બિકોઝ ઓફ ગ્લોબલ અનસર્ટનિટી ડોલરની સામે, એને કારણે ઇમ્પોર્ટ બિલ પણ વધતું જાય છે અને એનો પણ એક ડેફિસિટ પર ઇમ્પેક્ટ આવે છે, ટ્રેડ ડેફિસિટ ઉપર. સો આઈ થિંક એક તરફ એ સેગમેન્ટને એના એ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવું જોઈએ. બીજી તરફ ઓફકોર્સ પોઝિટિવ એ છે કે એન્ટાયર સ્પેસમાં પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સમાં કેપેક્સ સારું એવું થયું છે અને એને કારણે જે બી ઇન્ક્રીમેન્ટલ કેપેસિટી યુટિલાઇઝેશન થયું છે એનો સારો બેનિફિટ મળ્યો છે. ઓન ધી અધર સાઇડ આઈ થિંક જે ગવર્મેન્ટ સ્પેશિયલ ટેક્સ નાખતા હોય છે ક્રૂડ ઓઇલ ઉપર, એ એક ઘણીવાર પ્રોફિટેબિલિટીને ઇમ્પેક્ટ કરી શકે છે ઓઇલ માર્કેટિંગ કંપનીઝને. સો આઈ થિંક પ્રોઝ એન્ડ કોન્સ છે ઓવરઓલ સ્પેસમાં, પણ જે રીતે અત્યારે ગ્લોબલ અનસર્ટનિટી ચાલી રહી છે એન્ડ ડિસ્પાઇટ દેટ ક્રૂડ ઓઇલ પ્રાઇસ રિલેટિવલી વીક છે, એનો ફાયદો ઓવરઓલ આ સ્પેસને ડેફિનેટલી મળી શકે છે. અગેન ધ સેમ પ્રોબેબલી ગોઝ ફોર મેટલ્સ. જ્યારે ચાઇનાની ઇકોનોમી વીક છે અને ઓવરઓલ LME પ્રાઇસીસ રિઝનેબલી સ્ટેબલ છે, આઈ થિંક અંડર ધોઝ સર્કમસ્ટાન્સીસ મેટલ કંપનીઝને એનો સિલેક્ટિવલી ફાયદો મળતો હોય છે. અને આપણે સિલેક્ટિવલી એ રિઝલ્ટ્સમાં પણ જોયું, ગઈકાલે રિઝલ્ટ્સ આવેલા, આઈ થિંક ઓવરઓલ જે બી મેટલ્સમાં રિઝલ્ટ આવ્યા છે એમાં જે પણ ડોમેસ્ટિક રેવન્યુઝ પર જે બી કંપની ફોકસ કરે છે એમાં આપણે સારા રિઝલ્ટ્સ જોયા છે. આઈટી એઝ અ સેક્ટર તમે કઈ રીતના જોશો? અહીંયા આપણે એક મિક્સ્ડ આપણને અહીંયા બિહેવિયર દેખાઈ રહ્યું છે, પણ આમ જોવા જઈએ તો બિકોઝ ઇટ્સ મોર કોન્સન્ટ્રેટેડ ગ્લોબલી બિઝનેસ પણ કહી શકાય એને, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? વેલ્યુએશન વાઇઝ તમને કેવું લાગે? શું અત્યારના આપણે એન્ટ્રી કરવી જોઈએ? ગ્રોથ ટ્રેજેક્ટરી વી નો કે સારી જ છે, પણ બીજા જે ફેક્ટર્સ છે એને અહીંયા અફેક્ટ કરી રહ્યા છે. કઈ રીતના તમે જોશો આઈટી એઝ અ સેક્ટરને? સો આઈટીમાં આઈ થિંક ઇન અ વે આપણે મિક્સ્ડ બેગ જોયું છે. જે મિડ સાઇઝ કંપનીઝ છે એમાં સારો ગ્રોથ જોયો છે. લાર્જ સાઇઝ કંપનીઝમાં સિલેક્ટિવલી કોમેન્ટ્રી સારી આવી છે, પોઝિટિવ આવેલી છે. આઈ થિંક સ્ટીલ ગ્લોબલ અનસર્ટનિટી એક યુએસમાં કઈ રીતે ઇકોનોમી પેન આઉટ થાય છે, અત્યારે જે સ્લોડાઉનની વાત છે કે મે બી રિસેશનરી કન્ડિશનની વાત છે અને એને કારણે વ્યાજના દર કેટલા ફાસ્ટ ઘટાડે છે ફેડ, એના પર કોર્પોરેટ સેન્ટિમેન્ટ ઘણું ડિપેન્ડ કરશે અને એ લોકો આઈટી પર કેટલું સ્પેન્ડિંગ કરી શકે છે એના પર ઘણું ડિપેન્ડ કરશે. એઝ અ સ્પેસ ઓવરઓલ વી કન્ટિન્યુ ટુ બી પોઝિટિવ, પણ જે એક ક્લિયર ટર્નઅરાઉન્ડ આપણે વાત કરી કે ઘણા સેક્ટર્સમાં ક્લિયર ટર્નઅરાઉન્ડ છે ને ઘણામાં એક ઇલોંગેટેડ એક ઘણો લાંબા સમયથી એક ટર્નઅરાઉન્ડ ચાલે છે પણ એક શાર્પ ટર્નઅરાઉન્ડ નથી જોયો. આઈટી સ્પેસમાં એ જ તરીકે ગણી શકાય કે એક ક્લિયર ટર્નઅરાઉન્ડ ટ્રેન્ડ હજી નથી દેખાતો, હજી ગ્લોબલ અનસર્ટનિટીના કારણે. પણ ઓફકોર્સ ધ્યાનમાં એ રાખવાનું કે જે ઘણી ડોમેસ્ટિક કંપનીઝ છે, મિડ સાઇઝ કંપનીઝ છે, ડોમેસ્ટિક માર્કેટ પર ફોકસ કરે છે, એમાં સારો ગ્રોથ જોયો છે અને એમાં આપણે સારા ગેઇન્સ પણ જોયા છે છેલ્લા 1 થી 2 વર્ષમાં. સો આઈ થિંક આઈટી સેક્ટરમાં સિલેક્ટિવ રહીએ તો સ્પેસ પોઝિટિવ ગણી શકાય છે. એક લાસ્ટ સવાલ નિપુણભાઈ, ઓફકોર્સ ઘણા બધા એરિયાઝ છે જે તમે એનો નિવેશ કરી શકો છો, પણ કયા એવા એરિયાઝ છે જેનાથી તમે અત્યારના દૂર રહેશો? તમે અહીંયા નિવેશ કરવા માટે રાહ જોશો કે નહીં કરો?
So I think A sectors I would partly include passenger vehicles. આપણે થોડું એક માર્જિનલ સ્લોડાઉન પેસેન્જર વ્હીકલ્સમાં જોયું છે. કંપનીના ડિસ્કાઉન્ટ સારા એવા જોયા છે. ઇન્વેન્ટરી બિલ્ડઅપ ડીલરશિપ્સ પાસે વધી ગઈ છે એ પણ જોયું છે. એટલે એટલીસ્ટ 1 થી 2 ક્વાર્ટરમાં બની શકે છે કે માર્જિન પર થોડો પ્રેશર આવી શકે છે પેસેન્જર વ્હીકલ્સમાં. ટુ વ્હીલર્સમાં આપણે નવા મોડલ્સ લોન્ચ થતા જાય છે, એને કારણે એટલું પ્રેશર નથી જોયું ઇન કમ્પેરિઝન. પણ અગેન કમર્શિયલ વ્હીકલ્સ જોઈએ તો એના પર પણ એક સિલેક્ટિવલી કોઈ સેગમેન્ટમાં પ્રેશર આવી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ્સ, ઇન ટર્મ્સ ઓફ ડિસ્પેચીસ. એટલે એ સ્પેસમાં એક કોશિયસ રહેવું જરૂરી છે. બીજું આઈ થિંક અગેન આપણે કેમિકલ્સમાં જોઈએ તો સિલેક્ટિવલી રિઝલ્ટ સારા આવ્યા છે, પણ એક ક્લિયર ટર્નઅરાઉન્ડ ટ્રેન્ડ નથી દેખાતો હજી. એટલે એ સ્પેસ બી એવી છે જેમાં ઘણું સિલેક્ટિવ રહેવા જેવું છે. અક્રોસ એન્ટાયર સ્પેસ એમ ન સમજી શકાય કે એક ઓવરઓલ ટર્નઅરાઉન્ડ આવ્યો છે અને રીરેટિંગ આવી શકે છે. આઈ થિંક હજી એને સમય લાગશે કે એ સેક્ટર આખા સેક્ટરમાં રીરેટિંગ આવે. ઓનલી ઓન અ વેરી સિલેક્ટિવ બેસિસ એમાં એક્સપોઝર લઈ શકાય. સો આઈ થિંક આ 2-3 સેગમેન્ટ્સ છે જેમાં એક ક્લિયર ટર્નઅરાઉન્ડ નથી અને એક કોશિયસ સ્ટેન્ડ લઈ અને ધ્યાન રાખીને નિવેશ કરવાની જરૂર છે. ઓટોઝ ગણીએ કે કેમિકલ્સ ગણીએ કે પછી ટુ સમ એક્સટેન્ટ ટુ લિમિટેડ એક્સટેન્ટ કન્ઝમ્પશન સ્પેસ બી ગણીએ, જેમાં એક સિલેક્ટિવ ટર્નઅરાઉન્ડ આપણે જોયું છે. સો આઈ થિંક ધીઝ સેક્ટર્સમાં એક કોશિયસ સ્ટેન્ડ રાખીને નિવેશ કરી શકાય છે. ઓકે, તો એક વર્ડ ઓફ કોશન પણ આપણે તમારે ધ્યાનમાં રાખવું પડશે. આપણી સાથે જ નિપુણભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.